હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં દીકરાઓ? ગુડ મોર્નિંગ. આજે લેક્ચર નંબર 8 આયોનિક સંતુલન, જેની અંદર દીકરાઓ આજે આપણે હાઇડ્રોલિસિસ લઈશું, ક્ષારનું જલ વિભાજન. બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. જીડબલ્યુ નીટ એટલે કે કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ સારા એવા ક્વેશ્ચન્સ પૂછેલા છે. તો અહીંથી આજના લેક્ચરથી આપણે હાઇડ્રોલિસિસ ચાલુ કરીશું. ખાસ ધ્યાન રાખજો, જલ વિભાજન કોનું? ક્ષારનું. હો ભાઈ. તો સૌથી પહેલા આપણે એવું વિચારીએ કે ક્ષાર બને કેવી રીતે? સાહેબ, ક્ષાર કેવી રીતે બને? તો દીકરાઓ, ક્ષાર બનાવવા માટે શું થાય? તો કે એસિડ પ્લસ બેઝ ઇઝ ઇક્વલ ટુ ક્ષાર પ્લસ પાણી. બરાબર છે? આવું આપણે પહેલેથી કહેતા આવ્યા છીએ અને આવું થાય છે રિયલમાં. બરાબર છે? અત્યાર સુધીની કન્ડિશનમાં આપણે ક્ષારના બહુ ડેપ્થમાં નહોતા ગયા, પણ હવે જવાનું છે કે ક્ષાર કેવા પ્રકારનો હોય. ક્ષાર તટસ્થ હોય, ક્ષાર એસિડિક હોય, ક્ષાર બેઝિક હોય, કેવા પ્રકારનો હોય? તો દીકરાઓ, આજે આપણે ક્ષારના પ્રકાર બી જોઈશું, એનું જલ વિભાજન પણ જોઈશું. તો દીકરાઓ, સૌથી પહેલા આપણે લઈએ અલગ અલગ પ્રકારના એસિડ, બેઝ. આ એસિડ અને બેઝ જે આપણે લઈ રહ્યા છીએ, આ એસિડ અને બેઝની અંદર જે ઉત્પન્ન થાય છે ક્ષાર, એ ક્ષારનો ગુણધર્મ કેવો હશે? એટલે એસિડિક હશે, બેઝિક હશે, તટસ્થ હશે. એની પીએચ કેટલી હશે? એના ઉદાહરણ શું હશે? તો સૌથી પહેલા આપણે લઈએ કે ક્ષાર બનાવવા માટે આપણે લઈએ છીએ એસિડ જો પ્રબળ હોય અને બેઝ પણ પ્રબળ હોય, તો આ પ્રકારનો જે ક્ષાર બનશે ને, ક્ષારનો ગુણધર્મ તટસ્થ હશે અને એની પીએચ 7 હશે. એમ થાય કે સાહેબ ઉદાહરણ શું આવે? તો બે પ્રબળ એસિડ એટલે કે પ્રબળ એસિડ પ્રબળ બેઝ ને ભેગા કરો. ચલો, પ્રબળ એસિડ લઈ લઈએ HCl, પ્રબળ બેઝ લઈ લઈએ NaOH. ચલો, બંનેમાંથી કયો ક્ષાર ઉત્પન્ન થાય? તો Na સાથે Cl જાય, NaCl, H અને OH ભેગા થઈને શું બનાવી દેશે? H2. તો આ જે ક્ષાર બન્યો ને, એ ક્ષાર તટસ્થ હશે. ધ્યાન રાખજો, એક ક્ષાર કેવો હશે? તટસ્થ હશે. એક ક્ષારનો ગુણધર્મ કેવો હશે? તટસ્થ. ધ્યાન રાખજો. ચલો, એના પછી આગળ વધીએ નેક્સ્ટમાં. મારી પાસે અહીંયા આગળ એસિડ છે, એ હું નિર્બળ લઈ લઉં. બેઝ છે, એને પ્રબળ રાખું. જુઓ, આ છે ને પેરેન્ટિંગ કમ્પાઉન્ડ કહેવાય, ક્ષારના પેરેન્ટ્સ છે. આ જે પેરેન્ટ્સનો સ્વભાવ હોય ને, બંને પ્રબળ પ્રબળ હતા ને તો તટસ્થ આવ્યો, પણ બેઝ પ્રબળ છે ને તો બનતા ક્ષાર નો ગુણધર્મ જો પ્રબળ બેઝ છે ને, સમજો તો એક ક્ષાર બેઝિક હશે, એટલે કે પીએચ 7 કરતા વધારે હશે. સમજો હો દીકરાઓ, જેવો પેરેન્ટનો ગુણધર્મ આવે ને, પેરેન્ટના જેવા ગુણધર્મ હોય એવું બાળકમાં જોવા મળે. પ્રબળ બેઝ છે તો એ બેઝિક હશે, જે પ્રબળ હશે એવું આપણને બાળકમાં ગુણધર્મ મળશે. બીજું દીકરાઓ, પીએચ 7 કરતા વધારે હશે, બેઝિક છે એટલે. ચલો, નિર્બળ એસિડનું ઉદાહરણ આપણે એક મગજમાં ધ્યાન રાખજો, એસિટિક એસિડ. પ્રબળ બેઝ ઉપર લીધેલો છે NaOH, રિપીટ કરું, NaOH. ઘણા બધા એક્ઝામ્પલ્સ છે, પણ આપણે લિમિટેડ એક્ઝામ્પલનો યુઝ કરીશું તો સમજવું થોડું સરળ રહેશે. બરોબર છે? તો દીકરાઓ, અહીંયા આગળથી એસિટિક એસિડ અને NaOH ને ભેગા કરીશ એટલે આ H સાથે OH જતો રહેશે એટલે H2O. Na છે એની જગ્યાએ આવી જશે એટલે CH3COON, સોડિયમ એસિટેટ કહેવાય આને, પ્લસ H2O. શું કહેવાશે? સોડિયમ એસિટેટ. સોડિયમ એસિટેટ પ્લસ H2O. નિર્બળ એસિડ પ્રબળ બેઝ થી ઉત્પન્ન થતો ક્ષાર.
ઓકે દીકરાઓ, ચલો નેક્સ્ટમાં આગળ વધીએ. એસિડ પ્રબળ લઈ લઈએ, બેઝ નિર્બળ લઈ લઈએ. જો પેરેન્ટિંગમાં કોણ પ્રબળ છે? એસિડ પ્રબળ છે. તો બનતા ક્ષારનો ગુણધર્મ કેવો હોવો જોઈએ? એસિડિક હોવો જોઈએ. સમજો હો, એટલે કે પીએચ કેટલી હોવી જોઈએ? 7 કરતા ઓછી હોવી જોઈએ. બરોબર છે, 7 કરતા ઓછી હોવી જોઈએ. બીજું વસ્તુ દીકરાઓ કે પ્રબળ એસિડ આપણે લઈ લઈએ. ચલો HCl લઈ લો. એની સાથે નિર્બળ બેઝ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ લઈ લો, NH4OH. ઇટ gives H સાથે OH ને મોકલી દો, H2. H સાથે OH, H2, તો NH4Cl. આ જે ક્ષાર છે એ એસિડિક પ્રકારનો ક્ષાર હશે. બરોબર છે. એના પછી આપણે નેક્સ્ટમાં આગળ વધીએ. નિર્બળ એસિડ લઈ લઈએ, નિર્બળ બેઝ લઈ લઈએ. તો આવો જે ક્ષાર છે ને એનો ગુણધર્મ એ તટસ્થ હોઈ શકે, એસિડિક હોઈ શકે અને બેઝિક પણ હોઈ શકે. એટલે કે તટસ્થ હોય તો pH is equal to 7 થશે, એસિડિક હશે તો pH is less than 7 થશે, અને બેઝિક હોય તો pH is greater than 7 થાય. બીજું દીકરાઓ કે જો મારી પાસે તટસ્થ છે તો એનું એક્ઝામ્પલ શું? તો એક એક્ઝામ્પલ યાદ રાખો, એસિટિક એસિડ. આપણે જનરલી બધા નિર્બળમાં એ જ લીધેલું છે. પ્લસ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ ને લઈ લો. બરોબર છે. અહીં આગળ બંને નિર્બળ લેવાના છે. જો આમાં જે નિર્બળનું એક્ઝામ્પલ હતું એ લીધું, આમાં નિર્બળનું એક્ઝામ્પલ હતું એ લીધું. H અને OH, H2 છૂટા પડી જશે, એટલે કે NH4 અહીં લાગી જશે. CH3 COONH4, એમોનિયમ એસિટેટ, એમોનિયમ એસિટેટ. આ છે એમોનિયમ ક્લોરાઇડ. નામ યાદ રાખજો બધાના. બીજી વસ્તુ, જો એસિડિક છે તો આપણે શું કરીશું? તો કે ફોર્મિક એસિડ લઈ લો દીકરાઓ, ફોર્મિક એસિડ. એની સાથે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ ને ઉમેરી દો. ઇટ ઇઝ રિવર્સિબલ. HCOO NH4, એમોનિયમ ફોર્મેટ કહેવાય એને, પ્લસ H2. એના પછી બેઝિક નું ઉદાહરણ લેવું છે. બેઝિક તો તમે બેન્ઝોઇક એસિડ લઈ લો, એની અંદર એમોનિયમ હાઇડ્રોક્સાઇડ ઉમેરી દો, રિવર્સિબલ. C6H5 COONH4 પ્લસ H2O. જો દરેકમાં એક વસ્તુ ધ્યાન રાખો દીકરાઓ, બેઝમાંથી OH અને આમાંથી H, OH, H2O, H, OH. બાકી H પ્લસ ની જગ્યાએ NH4 પ્લસ મેં મૂકી દીધો છે. બરોબર છે. તટસ્થ છે, એસિડિક છે, બેઝિક છે. તો દીકરાઓ આની અંદર તમે જોઈ શકો કે ક્ષાર તટસ્થ બી છે, એસિડિક પણ છે, બેઝિક પણ છે. આપણે ક્ષાર જે બનાવ્યા, એસિડ અને બેઝ ને ભેગા કરીને શું બનાવ્યા? આપણે ક્ષાર બનાવ્યા. ઓકે દીકરાઓ, ચલો ક્ષાર બનાવ્યા. જલ વિભાજન એટલે શું? તો કે ક્ષાર હોય ને, બની ગયેલા ક્ષાર ની પાણી સાથે પ્રક્રિયા કરાવો. ધારો કે મારી પાસે ક્ષાર છે, AB પ્રકારનો કોઈ ક્ષાર છે, A પ્લસ B માઇનસ, પાણી H પ્લસ OH માઇનસ. એટલે સૌથી પહેલા છે ને આ જે ક્ષાર છે એનું આયનીકરણ થાય. આયનીકરણ થાય, એમાંથી આયનો ઉત્પન્ન થાય, અને ક્ષારના આયનોનું પાણીના H પ્લસ અને OH માઇનસ સાથે પ્રક્રિયા કરે, જેને જલ વિભાજન કહેવામાં આવશે. સમજો, ક્ષારમાંથી પહેલા આયનો ઉત્પન્ન થાય, એટલે એકચ્યુઅલમાં તો પહેલી પ્રક્રિયા થઈ ગઈ કઈ? આયનીકરણ. ક્ષારમાંથી આયનો ઉત્પન્ન થાય, પાણી સાથે પ્રક્રિયા કરો એટલે ક્ષારમાંથી આયનો ઉત્પન્ન થાય. ઉત્પન્ન થતા આયનોની પાણીના ધન અને ઋણ આયનો સાથે, એટલે H+ અને OH- સાથે પ્રક્રિયા થશે, જેને આપણે પાણીનું શું કહી રહ્યા છે? જલ વિભાજન. સોરી, ક્ષારનું શું કહી રહ્યા છે? જલ વિભાજન. ઓકે, ક્ષારનું જલમાં વિભાજન.
ક્ષારનું જલમાં વિભાજન. એટલે કે A પ્લસ છે OH માઇનસ સાથે જોડાય એ OH બનાવશે, B પ્લસ છે સોરી B માઇનસ છે H પ્લસ સાથે જોડાય BH બનાવશે. તો આ શું થયું તો કે આના આયનોને પાણીના H અને OH માઇનસ આયનો સાથે પ્રક્રિયા કરી નિપજો આપી. તો આ પ્રક્રિયાને શું નામ આપી દઈશું આપણે? હાઇડ્રોલિસિસ, જલ વિભાજન. બરાબર છે. તો દીકરાઓ આગળ વધીએ. હવે કેવા પ્રકારના ક્ષારનું જલ વિભાજન થાય, કેવા પ્રકારના ક્ષારનું જલ વિભાજન ન થાય તો જોઈએ. જો કુલ કેટલા પ્રકારના ક્ષાર બન્યા? 1 2 3 4. કયા કયા છે? પહેલો છે સ્ટ્રોંગ એસિડ, સ્ટ્રોંગ બેઝ, પ્રબળ એસિડ. ચલો ગુજરાતી, પ્રબળ એસિડ, પ્રબળ બેઝ. બીજો કયો છે? નિર્બળ એસિડ, પ્રબળ બેઝ. ત્રીજો કયો છે? પ્રબળ એસિડ, નિર્બળ બેઝ. અને ચોથો કયો છે? નિર્બળ એસિડ, નિર્બળ બેઝ. હવે પ્રબળ એસિડ પ્રબળ બેઝ છે ને, હંમેશા ધ્યાન રાખજો કે પ્રબળ એસિડ પ્રબળ બેઝનું જલ વિભાજન ન થાય. કેમ ન થાય એની ચર્ચા હું કરું છું. હંમેશા પ્રબળ ઘટક હોય ને, કમ્પોનેન્ટ, તો એ પ્રબળ ઘટકનું જલ વિભાજન નહીં થાય. કોનું થશે? નિર્બળનું જ થશે. નિર્બળનું જ થશે. મારો શબ્દ યાદ રાખજો. પ્રબળ ઘટકનું, પ્રબળ બંને પ્રબળ પ્રબળ છે, આપણે જલ વિભાજનની જ ના પાડી દીધી. આમાં જુઓ, પ્રબળ છે, આ નિર્બળ છે, આ પ્રબળ છે, આ નિર્બળ છે, આ નિર્બળ છે, નિર્બળ. ઓકે, તો આ ત્રણે ત્રણનું જલ વિભાજન થાય. ક્વેશ્ચન એવું આવી શકે કે કોનું જલ વિભાજન વધારે થાય? કોનું જલ વિભાજન વધારે થશે? તો આપણે તરત કહી દઈશું કે જેની અંદર આપણા શોર્ટ પોઈન્ટમાં ધ્યાન રાખજો કે જેમાં નિર્બળ ઘટક વધારે હોય એનું જલ વિભાજન વધુ થાય. હું ધ્યાન રાખજો. નિર્બળ ઘટક જેમાં વધુ એનું જલ વિભાજન વધારે. એટલે નિર્બળ એસિડ, નિર્બળ બેઝનું જલ વિભાજન કેવું થવું જોઈએ? વધારે થવું જોઈએ. પ્રબળ છે તો દીકરાઓ નહીં થાય. મારા શબ્દો યાદ રાખજો. પ્રબળ પ્રબળમાં નહીં થાય. એક પ્રબળ છે, બીજો પ્રબળ છે, આમાંય પ્રબળ છે, આમાંય પ્રબળ છે, તો ઓછું જલ વિભાજન થશે સાપેક્ષમાં આના કરતા. આનું તો થતું જ નથી, આનું વધારે થયું, આનું સૌથી વધારે થશે. ધ્યાન રાખજો. ક્વેશ્ચન આવી શકે છે કે નીચેનામાંથી કોનું જલ વિભાજન? ક્વેશ્ચન આવું પૂછી શકાય. જો કોમ્પિટિટિવમાં નીચેનામાંથી કોનું જલ વિભાજન વધુ થાય? ઓપ્શન એ NaCl, B CH3 COONA, C NH4Cl, D CH3 COONH4. ઘણી બધી વખત છોકરાઓ ઉતાવળમાં શું લખીને આવે છે ખબર છે? NaCl નું જળ વિભાજન વધારે થાય. દીકરાઓ NaCl નું તો જળ વિભાજન થાય જ નહીં, પ્રબળ છે. ધ્યાન રાખજો. ઓપ્શનમાં પહેલું જ NaCl આપ્યું હોય અને એને પૂછ્યું કે NaCl નું જળ વિભાજન, અરે સાહેબ NaCl ને પાણીમાં નાખો ને એટલે ઓગળી જાય. અરે ઓગળી જાય, આપણે જલ વિભાજનની વાત કરીએ છીએ. જલ વિભાજનની વાત કરીએ છીએ. મેં તમને પહેલા જ ના પાડી, પ્રબળ એસિડ પ્રબળ બેઝ જલ વિભાજન નહીં આપે, NaCl નહીં આપે. ભૂલ કરે છે છોકરાઓ, NaCl જવાબમાં લખીને આવે છે. ધ્યાન રાખશો. બસ આપણે આવા નાના નાના પોઈન્ટ જ સમજવાના છે અને એમાં જ ધ્યાન રાખવાનું છે. આ જ વસ્તુ છે કે જે અઘરા તરીકે આવે છે. બરાબર, આવા જ ક્વેશ્ચન હોય, નાના નાના કોર્નર ક્વેશ્ચન્સ કહેવાય. તો દીકરાઓ, નિર્બળ એસિડ નિર્બળ બેઝનો બનેલો ક્ષાર કે જેનું જલ વિભાજન વધારે થશે, આ ધ્યાનમાં હોવું જોઈએ. આપણો જવાબ બનશે ડી. ચાલો ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો. હું સાઈડ પર ખસું છું અને પછી નવા મુદ્દામાં આગળ વધીએ. દરેક ક્ષારનું જલ વિભાજન જોઈએ છે. બરોબર છે. ચાલો ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લીધો. ઓકે, ચાલો. હવે આપણી પાસે છે 4 પ્રકારના ક્ષાર. ચારે 4 પ્રકારના ક્ષારની અંદર આપણે આગળ વધવાનું છે.
અને 1/1 દરેકના જલ વિભાજન જોવાના છે. જલ વિભાજન એટલે શું? ફરીથી બોલું છું. ક્ષારને પાણીમાં ઓગાળતા ક્ષારના આયનોનું પાણીના H+ અને OH- સાથે જે સંયોજાશે આ ઘટનાને જલ વિભાજન હાઇડ્રોલિસિસ કહેવામાં આવશે. કોનું હાઇડ્રોલિસિસ પહેલા જોવું છે? 4 પ્રકારના ક્ષાર. પહેલા પ્રકારનો ક્ષાર આપણી પાસે છે પ્રબળ એસિડ, પ્રબળ બેઝ, એમાંથી ઉત્પન્ન થતો ક્ષાર. પહેલા તો પ્રબળ એસિડ પ્રબળ બેઝ લઈ લઈએ, જેનું આપણે પહેલા જ કીધું છે કે જલ વિભાજન થતું નથી. હો, ધ્યાન રાખજો. એમ થાય કે સાહેબ ઉદાહરણ, અરે ઉદાહરણ લઈ લઈએ ને. પ્રબળ એસિડ એટલે HCl લઈ લો દીકરાઓ, પ્રબળ બેઝ એટલે NaOH લઈ લો, બંનેમાંથી ઉત્પન્ન થતો ક્ષાર NaCl, એનું જલ વિભાજન થતું નથી. કેમ નથી થતું સમજીએ. જો આપણે લેવાનું છે ક્ષાર, તો ધ્યાન રાખશો અહીંયા આગળ NaCl, પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ નો ક્ષાર છે. તો NaCl ને પાણીમાં ઓગાળતા Na++Cl-. પહેલા સૌથી પહેલા ઘટના છે ને, જ્યારે ક્ષારને પાણીમાં ઓગાળો ને ત્યારે ઘટના આયનીકરણ થાય, એટલે ક્ષારમાંથી આયનો ઉત્પન્ન થાય અને પાણીના આયનો પણ છે. સમજો દીકરાઓ, કોન્ટ્રાસ્ટમાં જશે ને, આયનો કોન્ટ્રાસ્ટમાં જશે. કોન્ટ્રાસ્ટ એટલે શું? તો કે એકનો ધનાયન બીજાનો ઋણાયન, એકનો ધનાયન બીજાનો ઋણાયન. સમજો, એકનો ધનાયન બીજાનો ઋણાયન. તો દીકરાઓ અહીં શું થઈ રહ્યું છે? જુઓ, Na+ છે ને એ આના OH- આયન સાથે જશે. Na+ આના OH- આયન સાથે. એક મિનિટ, પેનનો કલર બદલું છું. મને બધું ગ્રીન કલરની પેન આવી પણ બ્લુ જ આવી, એટલે Na+OH- સાથે જોડાશે. આ બંને એકબીજા સાથે પ્રક્રિયા કરીને જોડાશે. તો ચલો, Na+ અને OH- તો શું થઈ રહ્યું છે ધ્યાન રાખજો. હવે ધ્યાન રાખશો અહીંયા. તો કે ધન આયન લઈ લઉં, Na+, કોની સાથે જોડાશે? OH- સાથે. શું બનાવશે? NaOH. ધ્યાન રાખજો, NaOH બની ગયું. Na+OH- સાથે જોડાઈ ગયું, NaOH બની ગયું. હવે NaOH છે ને પ્રબળ બેઝ છે. યાદ કરો દીકરાઓ, NaOH કેવો બેઝ છે? પ્રબળ બેઝ. આ NaOH છે ને એ રિવર્સેબલ પ્રક્રિયા આપે. કેવી રિવર્સેબલ પ્રક્રિયા આપે? 99% NaOH આયનોમાં રૂપાંતરિત થાય. યાદ કરો, આપણે પ્રબળ બેઝ અને પ્રબળ એસિડના ઉદાહરણમાં કીધું હતું 100% આયનીકરણ થાય, એવું કીધું હતું આપણે. પ્રબળનું 100% આયનીકરણ. તો આ પ્રબળ બેઝ થયું ને દીકરો. આ શું થઈ ગયું? પ્રબળ બેઝ એટલે પ્રબળ વિદ્યુત, પ્રબળ વિદ્યુત વિભાજ્ય, એટલે એનું આયનીકરણ કેવું થાય? 100% આયનીકરણ થયું. એટલે જેવું Na+OH- NaOH બનાવે એટલે તરત એમાંથી પાછા આયનો બની જાય. तुम ये तरफ जाओ, हम ये तरफ जाते हैं. ये तरफ जाएगा ओनली 1%, ये तरफ जाएगा 99%. तो बोलो बच्चों मेरे साथ, प्रक्रिया किस तरफ जाएगी? तो प्रक्रिया जाएगी ये तरफ. प्रक्रिया बच जाए ना दिख रहा हूं. रिएक्शन इज गोइंग दिस साइड and this side is ionization. આયનીકરણ થઈ રહ્યું છે. આ સાઈડ પર શું થઈ રહ્યું છે? આયનીકરણ થઈ. 99% પ્રક્રિયા આ દિશામાં રહેશે. તો આપણે કહી દઈશું કે અહીંયા આગળ જો આ બંને વચ્ચે પ્રક્રિયા થઈને આ બાજુ 99% પ્રક્રિયા રહી હોત ને તો હું કહેત કે જલ વિભાજન થયું. પણ પ્રક્રિયા પાછી આવી ગઈ, પાછા આયનો ઉત્પન્ન કરે એટલે આના જ ઉત્પન્ન થઈ જાય પાછા ફરીથી. એટલે જલ વિભાજન ન થાય. કોનું ન થયું? धनायन ना था. चलो ऋणायन में क्या हो रहा है देखते हैं. चलिए भाई, चलो ऋणायन में कौन है? Cl-. कोनी साथे जोड़ाशे? HCl સાથે. શું બનાવશે? HCl. H+ સાથે જોડાય HCl બનાવશે. HCl કેવો એસિડ છે? પ્રબળ એસિડ છે. સમજો દીકરાઓ, ધ્યાન રાખશો. HCl કેવો છે? પ્રબળ એસિડ છે. પ્રબળ એસિડ છે એટલે કેવું આયનીકરણ થાય? 100%. તો આ પ્રક્રિયા બેક ટુ પેવેલિન આ દિશામાં થાય એના કરતા
આ દિશામાં વધારે થશે, 99% આ દિશામાં થશે. સાહેબ આવું કેમ યાર? પ્રબળ વિદ્યુત વિભાજ્ય પ્રબળ એસિડ છે. આપણે આગળ પણ કહીને આવ્યા છે કે પ્રબળ એસિડનું 100% આયનીકરણ થાય. આગળના લેક્ચરો જોઈ શકો છો. તો આ પ્રબળ એસિડ બન્યો એટલે આ ફોર્મમાં નહીં રહેતા, એ પાછો આયનીકૃત થશે. એટલે કે આ સ્વરૂપમાં વધારે જોવા મળશે. ઓનલી 1 to 2% પ્રક્રિયા આ દિશામાં જશે. અરે યાર 90% આ બાજુ જાય, 10% આ બાજુ જાય તો બી પ્રક્રિયા તો આ દિશાની જ કહેવાય. તો આ અહીં આગળ જલ વિભાજન ન થાય. સમજો, ધન આયનનું જલ વિભાજન ના થયું, ઋણ આયનનું જલ વિભાજન ના થયું, તો NaCl નું જલ વિભાજન થતું નથી. ધ્યાન રાખજો. એટલે કે પ્રબળ એસિડ પ્રબળ બીજ નું જલ વિભાજન ન થાય. હા, 99% પ્રક્રિયા જો આ દિશામાં હોત અને 1% જો રિવર્સમાં જતી હોત તો 100% જલ વિભાજન થાત. બરોબર છે? શબ્દો મારા યાદ રાખજો. પ્રબળ એસિડ છે, પ્રબળ બેઝ છે, જલ વિભાજન નહીં કરે. પ્રબળમાં જલ વિભાજન ન થાય. પ્રબળમાં જલ વિભાજન ન થાય. જલ વિભાજન શેમાં થાય? નિર્બળમાં થાય. આપણે બીજા પ્રકારના ક્ષારમાં આગળ વધવું છે. બીજા પ્રકારના ક્ષારમાં આગળ વધીએ પહેલા ફટાફટ આનો સ્ક્રીનશોટ લઈ લો, પછી બીજા પ્રકારના ક્ષારમાં આગળ વધીએ. હું સાઈડ પર હટું. ચલો દીકરાઓ, બીજા ક્ષારમાં આગળ વધીએ. બીજો ક્ષાર છે નિર્બળ એસિડ પ્રબળ બેઝ. જો નિર્બળ આવ્યો ને એટલે જલ વિભાજન થશે. નિર્બળ એસિડ પ્રબળ બેઝ. જલ વિભાજન થાય. નિર્બળ એસિડ તરીકે લઈ લઈએ આપણે એસિડિક એસિડ. પ્રબળ બેઝ તરીકે લઈ લઈએ આપણે NaOH. બંનેથી ઉત્પન્ન થતો ક્ષાર CH3COONA સોડિયમ એસિટેટ. એનું જલ વિભાજન થશે. ચલો તો આપણે આગળ વધીએ. એનું જલ વિભાજન જોઈએ તો સૌથી પહેલા CH3COONA એને પાણીમાં ઓગાળીએ H2O. જો દીકરાઓ મેં પહેલા કીધું છે એમાંથી શું થશે તો કે પહેલી ઘટના થશે આયનીકરણ. શું થશે? પહેલું ક્ષારનું આયનીકરણ. ક્ષારમાંથી આયનો ઉત્પન્ન થાય, સીધું જલ વિભાજન ન થાય. મારા શબ્દો યાદ રાખજો. તો CH3COO માઇનસ પ્લસ Na પ્લસ પ્લસ H પ્લસ પ્લસ OH માઇનસ. ક્ષારના બે આયનો CH3COO માઇનસ Na પ્લસ, પાણીના બે આયનો H પ્લસ OH માઇનસ. ઓપોઝિટ આયનો ભેગા થશે, ફિક્સ છે એમાં. તો ઓપોઝિટ આયનો ભેગા થાય. ચલો, CH3COO માઇનસ કોની સાથે મિશ્ર થશે? H પ્લસ સાથે. શું બનાવશે? જોઈ લઈએ. CH3COOH બનાવશે. એટલે કે ચલો કેવો એસિડ બનાવે છે? કેવો એસિડ બનાવે છે? તો આ નિર્બળ એસિડ બનાવ્યો. સમજો આગળ કહીને આવે છે નિર્બળનું અલ્પ આયનીકરણ થાય એટલે નિર્બળમાંથી આયનો બને ખરા. આમ કેટલા બને? 2 થી 5%. યાદ કરો, પહેલું લેક્ચર જોઈ લેજો. ના ખ્યાલ આવે તો નિર્બળ વિદ્યુત વિભાજ્યનું 2 થી 5% આયનીકરણ થાય, બાકી 95% પ્રક્રિયા આમ જશે. 5% આમ જાય. ચલો મેક્સિમમ લઈ લઈએ. તો મારે તો 95% વાળી દિશામાં જ જવું પડે ને. એટલે પાણીનો H+ વપરાયો, એટલે હું તરત કહી દઈશ કે જલ વિભાજન થાય છે. બસ, મારે આ જ જોઈતું હતું. તો હું સમજાવી શકીશ ને જલ વિભાજન થાય છે. ચલો અહીંયા આગળ ધનાયન લઈ લો. Na પ્લસ પાણીના કયા આયન સાથે? OH માઇનસ સાથે પ્રક્રિયા કરે. શું બનાવશે? NaOH બનાવશે. NaOH કેવો એસિડ કે બેઝ છે? તો કે પ્રબળ બેઝ છે. પ્રબળ બેઝ આ સ્વરૂપમાં ના રહેતા આયનોમાં કન્વર્ટ થશે. કેટલા ટકા? 99%. કેટલા ટકા આમ જશે પ્રક્રિયા? 1%. તો મને એમ કહો, તમે શું કહેશો હવે આના વિશે? તો આપણે કહી દઈશું કે આનું જલ વિભાજન ન થાય.
ક્લિયર દીકરાઓ? તો જલ વિભાજન કોનું થઈ રહ્યું છે? નેગેટિવ આયનનું. નેગેટિવ આયનનું થઈ રહ્યું છે, એનાયનનું થઈ રહ્યું છે. એનાયનનું જલ વિભાજન થાય છે, પોઝિટિવ આયન કેટાયનનું નથી થતું, જેને એનાયોનિક જલ વિભાજન કહેવાય. ઓકે, એનાયોનિક જલ વિભાજન કહેવાય. ચલો પ્રક્રિયા લખીશું જલ વિભાજનની. આ તો આપણે ખાલી જુદું પાડ્યું કે કોનું જલ વિભાજન થશે, કોનું નહીં થાય. હવે રિયલ આપણે પ્રક્રિયાઓ સ્ટાર્ટ કરીશું. ધ્યાન રાખજો. CH3COO માઇનસ પ્લસ H2O. શું થશે જલ વિભાજન? CH3COOH પ્લસ OH માઇનસ. કે એનાયન માંથી એનાયન જ બનશે. હવે તમે વિચારો, OH માઇનસ આવી ગયું ને દીકરાઓ, આ OH માઇનસ આવ્યો, OH માઇનસ હાજર છે. પ્રક્રિયા બેઝિક થઈ જશે. કેવું દ્રાવણ બનાવશે? બેઝિક બનાવશે. બેઝિક દ્રાવણ બનાવશે. જુઓ, OH માઇનસ હાજર છે, દ્રાવણ બેઝિક, એટલે pH 7 કરતા વધારે. આપણે ક્યાં કહીએ છીએ? કેમ વધારે આવે જોઈ લો તમારી સામે. OH માઇનસ વધી ગયો છે. ક્લિયર ક્લિયર ક્લિયર. ચલો આગળ વધીશું. મારી સાથે રહેશો. કે ઇક્વિલિબ્રિયમ પ્રક્રિયા સંતુલનમાં છે. કે ઇક્વિલિબ્રિયમ ઇટ ઇઝ ઇક્વલ ટુ નિપજોની સાંદ્રતા એટલે CH3COOH ની સાંદ્રતા. બહુ સ્મૂથલી જઈશું, શાંતિથી જઈશું, એકદમ લોઅર લેવલથી જઈ રહ્યો છું. નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા. આજે તમારા હાલ હવાલ બહુ ખતરનાક થવાના છે. બહુ બધું તારવું છું. આમાં બહુ બધા ઇક્વેશનો મેળવીશું. સીધા યાદ રાખશો તો ચાલશે, પણ જઈશ એકદમ ઝીરો લેવલથી હું, એટલે ધ્યાન રાખજો. નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા, એવું કરી નાખ્યું. પાણીની સાંદ્રતાને આપણે દર વખતે અચળ ગણીએ છીએ કે ઇક્વિલિબ્રિયમ સાથે જોડી દઈએ છીએ. એસિડ હતો તો અચળાંક કે એ લીધો, બેઝ હતો તો અચળાંક કે બી લીધો, હાઇડ્રોલિસિસ છે તો અચળાંક કે એચ લઈશ. ક્લિયર? એસિડ હતો તો કે એ લીધો તો અહીંયા આગળ, બેઝ હતો તો કે બી લીધો તો, પાણી હતું તો કે ડબલ્યુ લીધો તો આ કે એચ. સમીકરણ નંબર 1. હવે દીકરાઓ આપેલ સમીકરણને અથવા તો મેળવેલ સમીકરણને H પ્લસ વડે ગુણી અને ભાગતા. ધ્યાન રાખજો, દરેક જણ અલગ અલગ રીતે મેળવે છે, દરેકની કન્ડિશન અલગ અલગ હોય છે. હું ગુણીને તમને અહીંયા આગળ ભાગવાનું કહું છું કે આને H પ્લસ વડે ગુણી નાખો ને H પ્લસ વડે ભાગી નાખો. એમ સાહેબ ફાયદો શું થાય? જોઈએ ને ફાયદો. આપણો ફાયદો થાય એવું જ કામ કરવાનું ને યાર. ઓકે ચાલો, ફાયદો ના થાત તો ના કરે. ઓકે સમજો તમે. ભાગીશું ગુણીશું એટલે કંઈ બીજું થવાનું નથી. CH3COOH પણ સ્વરૂપ કંઈક બદલાઈ જશે. ઇન્ટુ OH માઇનસ. જુઓ, હતું પહેલા જે છે એ લખી નાખું. H પ્લસ વડે ભાગી નાખ્યા, H પ્લસ વડે ગુણી નાખ્યા. બરોબર? ચાલો, થઈ ગયું. તો દીકરાઓ આ શું છે મને કહેશો? આ શું છે? આ શું છે? આ શું છે? આ શું છે? H પ્લસ ઇન્ટુ OH માઇનસ ની સાંદ્રતા. આને શું કહેવાય? ઓકે, બાકીના ભાગને શું કહેવાય અહીં આગળ સમજીએ. અહીં લખું છું. જુઓ, એસિડિક એસિડનું જેનું આપણે જલ વિભાજન કરી નાખ્યું એ એસિડ છે, એટલે કે નિર્બળ એસિડ છે. એનું જલ વિભાજન કરાવું છું એટલે કે એમાં આયનો કયા કયા ઉત્પન્ન થાય? તો CH3COO માઇનસ અને H પ્લસ. શેની અંદર થયું હશે? H2 માં થયું હશે. તો આનું કે ઇક્વિલિબ્રિયમ બરાબર શું થઈ જશે? નિપજોની સાંદ્રતા યાદ કરો, મેળવ્યું છે આપણે, ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા. પાણી છે, પાણીની સાંદ્રતાને અચળ ગણી આની સાથે જોડી દઈશું એટલે નવો અચળાંક મળશે કે. ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તમે આ બંનેની સરખામણી કરો દીકરાઓ. હું તમને કહું છું એ બેની સરખામણી કરો. કોની કોની? એક આની અને એક આની. કરી સરખામણી. શું છે જુઓ, આના કરતા વ્યસ્ત છે CH3COO માઇનસ H પ્લસ CH3COOH. ઓકે, તો હવે આ શું થઈ ગયું? તો કે ધીસ ઇઝ કે એ ग्रीन कलर वाला के ए, रेड कलर वाला के डब्ल्यू. दिस इज केच. ઘણી બધી વખત સમીકરણ નંબર 2
શું કરે છે ઘણી બધી વખત કહું એ ધ્યાન રાખજો કે KH બાય કે સોરી અપોન થશે ને મેં ઇન્ટુ કર્યું KW અપોન કે ઘણી બધી વખત એવું કહે છે KH ઇન્ટુ કે બરાબર KW આ સ્વરૂપ બી ધ્યાન રાખજો એક જ છે ને KH ઇન્ટુ KA બરાબર KW બરાબર છે તો સમીકરણ નંબર 1 સમીકરણ નંબર 2 બેની તારવણી આવી ગઈ બંને ધ્યાનમાં રાખીશું બંનેને ઇક્વલ કરીને પણ લખી શકાય હવે બીજી એક વસ્તુ દીકરાઓ આમાંથી હજુ બીજા સમીકરણો મેળવવા છે તો આને છે ને હું અહીં લખી રાખું છું જુઓ આવું લખી શકાય KH બરાબર CH3COO માઇનસની સાંદ્રતા CH3COOH ની સાંદ્રતા OH માઇનસની સાંદ્રતા ડિવાઇડેડ બાય CH3COO માઇનસની સાંદ્રતા ઇટ ઇઝ ઇક્વલ ટુ KW બાય KA લખી શકાય ને જો આ રહ્યું એકને બેને સરખાવી દીધા છે કશું નથી કર્યું ચલો હવે એક નવું સ્વરૂપ મેળવવા જઈએ જેના માટે હું એમ કહીશ કે આ જે પ્રક્રિયા છે એની શરૂઆતની સાંદ્રતા હું C લઈ લઉં શરૂઆત જ લખું છું સાંદ્રતા આગળ લખી દઉં સાંદ્રતા શરૂઆતની કેટલી હશે C તો આપણે અગાઉ કહી દીધું છે કે નિપજની સાંદ્રતા તો 0 0 હોય નિપજ બની જ ના હોય પહેલેથી આપણે કહીએ છીએ સંતુલન સાંદ્રતા શું થશે संतुलन सांद्रता क्या बनती है चलो भाई बोलो मारी साथे जोर से बोलो जय माताजी तो અહીં આગળ શું થશે C આપણે આવું કરતા હતા યાદ કરો કે સંતુલનની સાંદ્રતા C આલ્ફા યાદ કરો અહીં શું કરતા હતા C માઇનસ C આલ્ફા આવું કરતા હતા પણ દીકરાઓ એ વિયોજન પ્રક્રિયા હતી વિયોજન આપણે આલ્ફા લેતા હતા આ છે જલ વિભાજન છે તો જલ વિભાજન માટે શું વપરાય છે H વપરાય છે તો અહીં આલ્ફા નહીં લેતા આપણે H લઈશું તો આ CH અને આ થઈ જશે CH બરોબર છે તો હવે શું કરીશ આલ્ફાની જગ્યાએ H આવી ગયો આલ્ફા હતો વિયોજન અંશ આ H છે જલ વિભાજન અચળાંક અંશ ડિગ્રી ઓફ હાઇડ્રોલિસિસ DOH ડિગ્રી ઓફ હાઇડ્રોલિસિસ ચાલો દીકરાઓ આગળ વધીશું અહીંથી આગળ વધીશું હવે ચલો નેક્સ્ટ મુદ્દામાં આગળ વધીશું ચાલો સમીકરણ નંબર 1 માં હું કિંમતો મૂકીશ સમીકરણ નંબર 1 માં સંતુલને સાંદ્રતા કિંમતો ના કહેવાય સંતુલને સાંદ્રતા કહેવાશે વેલ્યુ નથી કોઈ સંતુલને સાંદ્રતા મૂકતા શું થાય છે જોઈએ તો ખરા ચાલો KH ઇઝ ઇક્વલ ટુ જો નવું સ્વરૂપ આવશે પાછું CH3COOH ની સાંદ્રતા ધીસ ઇઝ CH ચલો પહેલા લખી દો CH3COOH ની સાંદ્રતા ઇન્ટુ OH માઇનસ ની સાંદ્રતા ડિવાઇડેડ બાય CH3COO માઇનસ ની સાંદ્રતા ક્લિયર ચલો આની જગ્યાએ શું લખાશે CH આની જગ્યાએ શું લખાશે CH આની જગ્યાએ શું લખાશે C માઇનસ CH આપણે લખતા હતા એનું આલ્ફા લખતા હતા અહીં H લખી રહ્યા છે C સામાન્ય નીકળશે એટલે આવું લખી શકાય C1 માઇનસ H C કેન્સલ H it is so less than 1 so 1 minus H it is nearly equal to 1 યાદ આવે છે ને 1 minus alpha is equal to 1 તો 1 minus H is equal to 1 ઓકે તો અહીં શું થઈ જશે KH is equal to H square into C તો H is equal to KH by C અંડર રૂટ ધ્યાન રાખજો અહીંયા આગળ જલ વિભાજન અંશ H બરાબર KH by C સમીકરણ નંબર 3 ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન આવ્યું છે હું જ્યાં જ્યાં નંબરિંગ આપી રહ્યો છું ઇક્વેશનના ધીઝ ઓલ આર ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન બધા જ ઇક્વેશન ઇમ્પોર્ટન્ટ છે
હું જે ઇક્વેશનનો નંબર આપું છું બહુ જ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન્સ છે. ચલો નેક્સ્ટ આગળ વધીશું. નેક્સ્ટ મારે શોધવી છે H પ્લસ ની સાંદ્રતા, પીએચ શોધવી છે. એમ થાય કે સર પીએચ શોધવી છે તો H પ્લસ ની સાંદ્રતા હોવી જોઈએ. તો H પ્લસ ક્યાંય નથી, પણ OH માઇનસ છે. જો આ રહ્યું, અહીં ક્યાંય H પ્લસ નથી, OH માઇનસ છે. ઓકે, ચલો OH માઇનસ ની સાંદ્રતા કેટલી છે? સમજજો બચ્ચો, સમજના. અહીં લઈ લઉં છું. ચલો OH માઇનસ ની સાંદ્રતા કોના જેટલી છે? CH જેટલી છે. જોઈ લો, તમારી સામે જ છે ને એવું. OH માઇનસ ની સાંદ્રતા બરાબર CH. જોઈ લો. OH માઇનસ સાંદ્રતા CH જેટલી છે. C કેટલો છે ને H કેટલો છે? H તો રેડી છે, તો H ની વેલ્યુ આ રહી. બીજું દીકરાઓ, અહીંયા આવું બી લખી શકાશે કે H ની કિંમત હું અહીંથી લખી શકીશ ને, તો આવું થઈ જશે ને. H બરાબર KH KW upon K, KW KH ની વેલ્યુ શું છે? KW બાય K. જોજો, KH બરાબર KW બાય K. તો મેં ત્યાં વેલ્યુ પુટઅપ કરી દીધી. અને સમીકરણ નંબર 4 આપી દઉં હોય તો 4 આપી દઉં. સમજો, H ની કિંમત હું ત્યાં પુટઅપ કરીશ. એટલે OH માઇનસ બરાબર, બહુ જ ઇમ્પોર્ટન્ટ સમીકરણ આવશે હું દીકરાઓ, C ઇન્ટુ અંડર રૂટ KW ડિવાઇડેડ બાય KE ઇન્ટુ C કેન્સલ થઈ જશે, એટલે રૂટ C ઉપર વધશે. તો OH માઇનસ બરાબર KW ડિવાઇડેડ બાય KE, C ઉપર જતો રહ્યો. ઇક્વેશન નંબર 5. ધ્યાન રાખજો, હજુ ઇક્વેશન નંબર 6 મેળવવું છે. મારે પીએચ મેળવવાની છે, તો પીએચ મેળવવા માટે હું પહેલા પીઓએચ મેળવીશ ને. હવે તો રેડી છે, પીઓએચ મેળવતા આવડવું જોઈએ. બંને બાજુ માઇનસ લોગ લગાડતો, બંને બાજુ, આ બાજુ બી માઇનસ લોગ, પેલી બાજુ બી માઇનસ લોગ. તો માઇનસ લોગ OH માઇનસ, બધામાં બેઝ 10 જ હોય દીકરો. ઇટ ઇઝ ઇક્વલ ટુ, હવે જો આવું છે, માઇનસ લોગ KW ઇન્ટુ C ડિવાઇડેડ બાય K 1/2 થાય ને, 1/2 રૂટ છે એટલે. અને આગળ લઈ લઈશું અને આને POH કરી નાખીશું ડાયરેક્ટ. 1/2 આગળ આવી જશે, 1/2 માઇનસ લોગ અંદર આપી દો, માઇનસ લોગ KW માઇનસ લોગ C, માઇનસ લોગ અંદર આપો અને આ છે અંદર નીચે, એ નીચે છે એટલે માઇનસ આવશે, અને માઇનસ લોગ K. ખ્યાલ આવે છે? આ માઇનસ લોગ K તો એને લાગેલું જ છે ને, ભાગાકાર છે એટલે એનો માઇનસ આગળ આવ્યો. આ ભાગાકારનો માઇનસ છે, ડિવાઈડ છે એનો માઇનસ અહીં આગળ આવ્યો, અને માઇનસ લોગ K તો હું લગાવું જ છું, લોગનો નિયમ છે, ધ્યાન રાખજો. માઇનસ બહાર નહીં આવે, માઇનસ નહીં આવે, કારણ કે માઇનસ તમે અંદર આપી દીધું ને, માઇનસ અંદર આપ્યું છે એટલે 1/2 જ આવશે. 1/2 આને શું કહેવાય? માઇનસ લોગ KW. માઇનસ લોગ KW એટલે PKW. સમજો દીકરાઓ, સમજજો. માઇનસ લોગ H પ્લસ બરાબર PH, માઇનસ લોગ OH માઇનસ બરાબર POH, માઇનસ લોગ KW બરાબર PKW. સમજો, તો માઇનસ લોગ KW બરાબર PKW. માઇનસ લોગ C એમને રાખીશું. માઇનસ લોગ K, માઇનસ લોગ K બરાબર PKA. PKW કેટલો થાય? 14 થાય. તો 1/2 14 માઇનસ PK આગળ લઈ લઉં, માઇનસ લોગ C 14 છે ને બહાર કાઢી લઉં, 14 ને બહાર કાઢી લઉં,
આ માઇનસની નિશાની પણ બહાર કાઢી લઉં, એટલે આ બંનેની માઇનસ નિશાની બહાર કાઢ્યું એટલે અહીં પ્લસ થઈ જશે. સમજો હું શું કરી રહ્યો છું, સાદુરૂપ આપું છું, બરાબર છે. આને હું 1/2 આપી દઉં એટલે 14/2 એટલે સીધા 7 થઈ જશે. અને આની માઇનસની નિશાની મેં બહાર કાઢી લીધી અને 1/2 સાદુરૂપ આપી દીધું POH બરાબર. pH મેળવી હશે તો મેળવી શકાશે 14 માઇનસ POH. pH મેળવ્યું હોય તો અહીંથી મળી જશે ને. શું મળશે? વાકાડ નાખું છું. શું મળશે? pH બરાબર શું મળશે? મારે pH મેળવવી છે. pH બરાબર શું મળશે? ધ્યાન રાખશો. આવું થશે દીકરાઓ. pH is equal to 14 minus POH. So 14 minus આખી વેલ્યુ જવા દઈશ -7 minus 1/2 pKa plus log C. હવે આ માઇનસ અંદર આપી દઉં એટલે આ -7 અને માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. -7 એટલે -7 એટલે 7 વધશે, 14 માંથી 7 જાય. આ કૌંસ છોડી નાખું, ચલો એવું સમજો, કૌંસ છોડી નાખું, ગૂંચવાશો નહીં કરા. એટલે 14 - 7 plus 1/2 pKa plus log C. 14 - 7 7 વધશે તો શું આવશે? મારી સાથે જોર સે બોલો. 7 plus 1/2 plus 1/2 pH is equal to plus 1/2 pK plus log C. હવે સમજવા જેવું છે દીકરાઓ. pH કેટલી આવી? 7 plus 7 plus 7 plus 7 plus 7 plus 7 plus એટલે 7 કરતા વધારે જ હશે. તો દ્રાવણ કેવું હોવું જોઈએ? બેઝિક સાબિત થઈ ગયું. બેઝિક સાબિત થઈ ગયું. આપણે ક્યાં ના કહીએ છીએ દ્રાવણ બેઝિક હશે. પહેલેથી કીધું છે દ્રાવણ બેઝિક હશે. સાબિત થઈ ગયું દ્રાવણ બેઝિક હશે. તો દીકરાઓ બેઝિક દ્રાવણ છે. pH is greater than 7. આને આપીશું સમીકરણ નંબર 6. આને આપીશું સમીકરણ નંબર 7. ઇક્વેશન નંબર 7. This is pH 7. 7 સમીકરણો મેળવ્યા. ફટાફટ એક સ્ક્રીનશોટ થઈ જાય. બહુ જ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે. ફટાફટ એક રિવાઇઝ કરી દો. ધ્યાન રાખશો. નિર્બળ એસિડ પ્રબળ બેઝનો બનેલો ક્ષાર. નિર્બળ એસિડ એટલે એસિટિક એસિડ, પ્રબળ બેઝ NaOH એટલે સોડિયમ એસિટેટ બની ગયો. સોડિયમ એસિટેટને મેં પાણીમાં ઓગાળ્યો. આયનીકરણ પહેલી ઘટના થાય, આયનો ઉત્પન્ન થયા દીકરાઓ. આના ઋણાયન સાથે આની પ્રક્રિયા કરી તો નિર્બળ એસિડ ઉત્પન્ન થયો તો આનું જલ વિભાજન થાય. પ્રબળ ઉત્પન્ન થયો તો જલ વિભાજન ન થાય. આપણે પહેલેથી કીધેલું છે. બીજું દીકરાઓ, નિર્બળ છે એનું જલ વિભાજન થાય છે તો જલ વિભાજનમાં પ્રક્રિયા લખવાની થશે. ત્યારે જલ વિભાજનની પ્રક્રિયા આપણે ખાસ ધ્યાન રાખીશું. આ શું છે? જલ વિભાજનની પ્રક્રિયા. જલ વિભાજનની પ્રક્રિયા. તો જલ વિભાજનની પ્રક્રિયા લખવાની થાય તો કોની લખીશું? આપણે નિર્બળની લખીશું. તો CH3COO- plus H2O H plus આયન આમ જતું રહેશે. OH- આયન વધ્યો. આપણે પહેલે કીધું કે દ્રાવણ બેઝિક છે. pH 7 કરતા વધારે આવશે. આપણે કહીને આવ્યા છીએ. ઓકે, છેલ્લે સાબિત પણ કર્યું. બીજું કે KH બરાબર આપણે ડાયરેક્ટ નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા આપણે લખીએ જ છીએ. બીજું H પ્લસ વડે ગુણી નાખે, H પ્લસ વડે ભાગી નાખે એટલે સમીકરણનું એક અલગથી સ્વરૂપ મળ્યું. KH into K બરાબર KW. આવું યાદ રાખશો ચાલશે. એ યાદ રાખવા માટે શું કરવાનું? નિર્બળ છે ને, નિર્બળ એસિડ છે ને, પહેલેથી શું કીધું? નિર્બળ એસિડ. અહીંથી જુઓ ને, નિર્બળ એસિડ તો Ka આવે. બધે જ K હશે. જોઈ લો, નિર્બળ એસિડ છે બધે Ka જ આવશે. તો KH into K બરાબર KW. સમીકરણ એક સંતુલનમાં સાંદ્રતા મૂકતા સંતુલનની જે સાંદ્રતા આવી આપણી પાસે એ આપણે એમાં પુટઅપ કરી તો આપણને એક નવું સ્વરૂપ મળ્યું. H બરાબર √ KH upon C KW upon K into C મળી ગયો. ઓકે, ચલો એને લઈને આગળ ચાલીશું. આપણે આગળ ચાલ્યા. અહીંથી ધ્યાન રાખીશું. અહીંથી OH બરાબર OH માઇનસ
ની સાંદ્રતા શોધવી છે. તો OH માઇનસ સાંદ્રતા કેટલી છે? CH જેટલી. એટલે અહીંથી આપણી પાસે CH ની અંદર આપણે એની જે બી સમીકરણ પ્રમાણે સમીકરણ 4 પરથી બરોબર છે ને? તો કિંમત આપણે સમીકરણ નંબર 4 પરથી મૂકી દીધી, આપણને એક નવું સ્વરૂપ મળ્યું સમીકરણ નંબર 5. બંને બાજુ માઇનસ લોગ લઈ લીધા, સાદુરૂપ આપી દીધું. સમીકરણ નંબર 6 POH માટે મળ્યું. POH વાળા સમીકરણને આપણે PH પ્લસ POH ઇઝ ઇક્વલ ટુ 14 વાળા ઇક્વેશનમાં મૂકી તો આપણને PH નું સમીકરણ મળી ગયું. ડોન્ટ વરી, ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો. બહુ સરસ છે, મજા પડી જાય એવું છે. ચાલો ફટાફટ એક સ્ક્રીનશોટ દીકરા, હું ખસું છું. ચલો દીકરાઓ, હવે આગળ વધીશું. નિર્બળ એસિડ, પ્રબળ બેઝ, પછી નિર્બળ એસિડની જગ્યાએ આપણે લઈ લઈશું હવે નિર્બળ બેઝ, પ્રબળ એસિડ. ढक्कन गिरा, लेक्चर बहुत बढ़िया. लेक्चर लांबू થવાનું છે એ 100% છે. એક વખત જરૂર પડે તો બીજી વખત પણ જોજો, એવું જરૂરિયાત લાગે તો લેક્ચર, કારણ કે ઇક્વેશન દીકરાઓ બહુ સરસ ઇક્વેશનો મેળવેલા છે અને તમારા કોમ્પિટિટિવ એક્ઝામમાં કેવા ક્વેશ્ચન પૂછાય છે એ પણ બી જો આજે લેક્ચર બહુ વધારે લાંબુ નહીં થાય તો જોઈ લઈશું દીકરા. નેક્સ્ટ લેક્ચરમાં કેવું કંઈક સેટ કરીશું એક્ઝામ્પલનો લેક્ચર ગોઠવીને, એટલે તમને કેવા ક્વેશ્ચન્સ પૂછાય છે એ પણ બી ખ્યાલ આવશે. હવે છે આપણી પાસે પ્રબળ એસિડ, નિર્બળ બેઝ. પ્રબળ એસિડ લઈ લો HCl, નિર્બળ બેઝ લઈ લો NH4OH. બંનેથી બનેલ ક્ષાર NH4Cl. એક નિર્બળ છે ને એટલે જલ વિભાજન થાય. જલ વિભાજન થાય. જેવો પેરેન્ટ્સનો સ્વભાવ હોય એવો ક્ષારનો સ્વભાવ હશે. પેરેન્ટમાં જો એક પ્રબળ છે એટલે કે એ એસિડિક હશે. પણ સાબિત કરીએ આપણે, હમણાં પણ સાબિત કરીએ તો ફરીથી જોઈ લઈએ, ધ્યાન એ રાખશો. તો સૌથી પહેલા NH4Cl plus H2O, it gives, પહેલું શું થશે? આયનીકરણ. આયનો ઉત્પન્ન થશે. જો ક્ષારમાંથી 2 આયનો ઉત્પન્ન થયા, પાણીમાંથી 2 આયનો ઉત્પન્ન થયા, ઓપોઝિટ આયનો એકબીજા સાથે જોડાશે, જેને આપણે જલ વિભાજન કહીએ છીએ. NH4 પ્લસ, ચલો અહીં આગળથી 2 આયનો થઈ ગયા. હવે જુઓ NH4 પ્લસ પોઝિટિવ આયન પાણીના કયા આયન સાથે જોડાશે? OH માઇનસ સાથે જોડાશે. શું બનાવે છે? તો કે NH4OH. NH4OH કેવો બેઝ છે? નિર્બળ બેઝ છે. હું જે બોલું છું ને એ સ્ટેપ પર ધ્યાન રાખજો. ઘણા બધા છોકરાઓને પછી એવું થાય છે સાહેબ ઉપરથી ગયું, આ નિર્બળ બેઝ છે. ચલો નિર્બળ બેઝ છે તો વિરુદ્ધ દિશામાં વિચારો, પ્રક્રિયા કેટલી થશે? તો કે આયનીકરણ થઈને આમ જાય એટલે આયનીકરણ થઈ રહ્યું છે, આયનો ઉત્પન્ન થાય છે. જો આયનીકરણની ઘટના જોઈએ છે તો 2 થી 5% હતી નિર્બળની. આ નિર્બળ વિદ્યુત વિભાજ્ય લેક્ચર નંબર 1 જોઈ લેજો. તો નિર્બળ વિદ્યુત વિભાજ્ય એટલે આનું 5% મેક્સિમમ આયનીકરણ થાય, 95% પ્રક્રિયા આ દિશામાં થશે. એટલે કે જલ વિભાજન થાય. કોનું જલ વિભાજન થાય છે? પોઝિટિવ આયન. નેગેટિવ આયનમાં શું થઈ રહ્યું છે જોઈ લઈએ. નેગેટિવ આયનમાં કયો આયન છે? Cl માઇનસ. કોની સાથે પ્રક્રિયા કરશે? પાણીના H પ્લસ સાથે. શું બનાવશે? HCl. કેવો એસિડ છે? પ્રબળ એસિડ છે. જો પ્રબળ એસિડ છે સમજો તો એમાંથી આયનો બહુ વધારે ઉત્પન્ન થાય, એટલે 99% પ્રક્રિયા આ દિશામાં થશે, 1% જ આ દિશામાં થશે. એટલે કે જો 99% આ દિશામાં થાય છે, સોરી આ દિશામાં થાય છે એટલે આયનો વધારે ઉત્પન્ન થયા, તો આની સાથે જોડાવાનો નથી, આ બનાવવાનો નથી, આ ફોર્મમાં જ રહેશે, આ સ્વરૂપમાં રહેશે, એટલે જલ વિભાજન ન થાય. ફાઇનલ થઈ ગયું કોનું જલ વિભાજન થશે ને કોનું નહીં થાય. જો આપણે કન્ફર્મ થઈ ગયા કે આનું જલ વિભાજન થશે, આનું નહીં થાય. ઓકે ચલો, કોનું થશે કોનું નહીં થાય નક્કી થયા પછી જલ વિભાજનનું સમીકરણ લખીશું. જલ વિભાજનનું સમીકરણ કોના માટે લખવાનું થશે? જલ વિભાજનનું સમીકરણ કોના માટે લખીશું? કયા આયન માટે? પોઝિટિવ કે નેગેટિવ? પોઝિટિવ. શું લખીશું? NH4 પ્લસ H2O, it gives NH4OH plus H plus. H plus વધ્યો ને
તો દ્રાવણ કેવું થવું જોઈએ? એસિડિક. જો દ્રાવણ એસિડિક થાય છે તો પીએચ કેટલી થવી જોઈએ? પીએચ 7 કરતા ઓછી. હમણાં સાબિત કરી દઈશ, સાબિત કરી જ દઈશ, ચિંતા ના કરશો. પીએચ 7 કરતા ઓછી થવી જોઈએ, એની જાતે સાબિતી આવશે. આપણે જઈશું હમણાં કરે એવા જ સ્ટેપ, નવું કંઈ નથી વિચારવાનું. એક વખત આગળનું આવડી ગયું તો આમાં ખાલી માત્ર સ્ટેપ પકડી રાખવાના છે, એના એ જ સમીકરણો બધા ફરીથી આવશે. જોજો, કશું જ નથી કરવાનું. સૌથી પહેલા કે ઇક્વિલિબ્રિયમ બરાબર નિપજોની સાંદ્રતા NH4OH ની સાંદ્રતા ઇન્ટુ H+ ની સાંદ્રતા ભાગ્યા H4+ ની પ્રક્રિયા NH4+ ની સાંદ્રતા ઇન્ટુ H2O. પાણીની સાંદ્રતાને અચળ ગણવાની કે ઇક્વિલિબ્રિયમ સાથે જોડી દેવાની. નવો અચળાંક બનાવી દઈશું KH. એસિડ હોય તો K લખતા હતા, બેઝ હોય તો KB લખતા હતા. હાઇડ્રોલિસિસ છે, જલ વિભાજન એટલે KH. ઓકે, અને સમીકરણ નંબર 1 કહી દઈશું. સમીકરણ નંબર 1 ને OH- વડે ગુણી અને ભાગતા. જોજો, સમીકરણ નંબર 1 ને ગુણીને ભાગીશું તો શું થશે? સ્વરૂપ બદલાઈ જશે. કેવું થાય છે જોઈએ. ગુણવાના NH4OH પહેલા હતું એ લખું છું, ઇન્ટુ H+, OH- વડે ગુણી નાખ્યા, ડિવાઇડેડ બાય NH4+ OH- વડે ભાગી નાખ્યા. રેડ પેનથી લખું છું, એના માટે વિચારજો શું છે તો H+ ઇન્ટુ OH-. શું કહેવાય એને? ધીસ ઇઝ KW. અને આ બીજો ભાગ છે જે ગ્રીન પેનથી બતાવું છું. બીજા ભાગ માટે વિચારવા જઈએ તો બીજા ભાગમાં શું છે અહીં ધ્યાન રાખશો. NH4OH નિર્બળ બેઝ છે. ચલો એનું જલ વિભાજન કરાવશો, શું બને? NH4+ આયનીકરણ, OH-. તો KB બેઝ છે એટલે NH4+ નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની. આગળ જોઈને આવ્યા છે દીકરાઓ, KA અને KB ના સમીકરણો તારવ્યા, એ જોઈ લેજો, એનું એ જ છે. હવે તમે આની પરથી વિચારો. આ સમીકરણ માટે, આ ભાગ માટે ગ્રીન પેનથી બતાવું છું. જુઓ, NH4+ OH- નીચે છે, અહીં ઉપર છે. NH4OH અહીં ઉપર છે, અહીં નીચે છે. એટલે કે આ સમીકરણમાં KB નીચે જતો રહ્યો અને KW ઉપર આવી ગયો. KH બરાબર છે. તો KH ઇન્ટુ KB બરાબર KW, આવું પણ લખાશે. સમીકરણ નંબર 2. ચાલો, સમીકરણ નંબર 2 આવી ગયો. સમીકરણ નંબર 1 થઈ ગયો. સમીકરણ નંબર 2 થઈ ગયો. ચલો, હવે ક્યાં આગળ વધીશું તો કે સમીકરણ નંબર 1 ની અંદર, આની અંદર આપણે સંતુલનની સાંદ્રતા એડ કરવી છે. તો સંતુલનની સાંદ્રતા, તો પહેલા શરૂઆતની સાંદ્રતા શું આવે છે? આની C હોય, આની તો 0 0. સંતુલને શું થાય તો કે સંતુલનની સાંદ્રતા કઈ પ્રક્રિયા છે? હાઇડ્રોલિસિસ. તો આ H જેટલો હાઇડ્રોલિસિસ થાય એટલે એને CH કહીશું. આની સાંદ્રતા CH જેટલી હશે. તો આની કેટલી હતી? C. એમાંથી CH જેટલો પેલો બની ગયો એટલે એટલી સાંદ્રતા શું થશે? બાદ થશે. આગળ કઈ ના આવ્યા છીએ, ખાલી એ વસ્તુ અહીં આગળ આલ્ફાની જગ્યાએ H લઈને ચાલે છે. H શું છે? બાજુમાં લખી નાખીએ. H એટલે જલ વિભાજન અંશ, બરોબર છે. અને આ જલ વિભાજન અંશ ડિગ્રી ઓફ હાઇડ્રોલિસિસ, જો અંગ્રેજીમાં વાંચો છો તો. ચાલો આગળ વધીશું. ચલો, આને સમીકરણ નંબર 1 માં, સમીકરણ નંબર 1 માં સંતુલને સાંદ્રતા મુકતા શું મળે છે? ચાલો, KH ઇટ ઇઝ ઇક્વલ ટુ NH4OH પહેલા લખી નાખું છું, into H+ divided by NH4+. ચલો, સંતુલન આની સાંદ્રતા કેટલી હતી? NH4OH ની CH જેટલી. H+ ની કેટલી હતી? CH જેટલી. NH4+ ની કેટલી હતી? C
માઇનસ CH જેટલી. C સામાન્ય નીકળી જશે એટલે C બહાર આવશે, 1 માઇનસ H વધશે. આપણે પહેલા જ કહીને આવ્યા છે H it is so less than 1, so 1 minus H it is nearly equal to 1. આવું આપણે કહેતા આવ્યા છે. આલ્ફા લખતા હતા આગળ, અત્યારે હાલ H લખીએ છીએ. CC કેન્સલ થઈ જશે, so KH is equal to H square divided by 1 minus H એટલે 1 થઈ ગયું. તો H is equal to KH by C under root. KH ની વેલ્યુ આપણે અહીંથી એડ કરીશું આની અંદર, KW by KB. તો KH એટલે કે H it is equal to KW by KB into C. समीकरण नंबर कौन सा आया? समीकरण नंबर 3. ધ્યાન રાખજો દીકરાઓ, આનો સીધો ઉપયોગ પણ કરી શકશો તમે, ડાયરેક્ટ યાદ રાખો તો મને વાંધો નથી. હું તમને તારવીને એટલા માટે આપું છું કે તમારા મગજમાં ક્લિયર જોઈએ કે નહીં તારવણી આવડે છે. ગમે ત્યારે એક્ઝામમાં ભૂલી જઈએ અને આપણે મેળવવું હોય તો આપણે મેળવી શકીશું. સમીકરણ નંબર 3 કમ્પ્લીટ. હવે મારે H+ ની સાંદ્રતા મેળવવી છે. તો H+ ની સાંદ્રતા માટે શું કરીશું? તો H+ ની સાંદ્રતા હવે H+ ની સાંદ્રતા બરાબર શું આવ્યું છે? જુઓ, H+ ની સાંદ્રતા બરાબર CH. તો C એમને એમ રાખીશું, H આ રેડી છે. KW divided by KB into C. બરોબર, અંડર રૂટ C છે, પેલો ઉપર C છે એટલે H+ ની સાંદ્રતા બરાબર શું આવી જશે? અંડર રૂટ KW into C divided by KB. જો દીકરાઓ નિર્બળ બેઝ છે ને તો બધે KB આવ્યો, આગળ નિર્બળ એસિડ હતો ને તો બધે Ka આવ્યો હતો. સમીકરણ નંબર 4. ધ્યાન રાખજો, સમીકરણ નંબર 4. હવે આપણે શું કરવું છે? pH મેળવવી છે, તો બંને બાજુ માઇનસ લોગ લગાડીશું. બંને બાજુ માઇનસ લોગ લગાડીશું. H+ છે, પેલામાં તો POH હતું એટલે થોડુંક આપણે એ થવું પડ્યું હતું, તો સીધું H+ જ છે. માઇનસ લોગ બેઝ 10 H+ માઇનસ લોગ બેઝ 10 KW into C divided by KB it is 1/2. બરાબર છે. This is pH. બીજું માઇનસ લોગ લગાડીશું એટલે પેલું આગળ આવી જશે 1/2. માઇનસ લોગ અંદર આપીશ એટલે માઇનસ લોગ KW. બેઝ 10 લખવાની જરૂર નથી, ચાલશે, જગ્યા ખૂટશે એટલા માટે. માઇનસ લોગ C આમ ભાગ્યા છે એટલે માઇનસમાં આવશે. માઇનસ લોગ એને હું કૌંસમાં રાખું KB. જો સમજો, માઇનસ લોગ તો મેં બધાને લગાડ્યું જ છે, આ ભાગ્યા છે એટલે માઇનસ આવ્યા, આ એકચ્યુઅલમાં ગુણાકાર છે એટલે સરવાળો થાય, પણ સરવાળો બાદબાકી એટલે આગળ બાદબાકી આવશે. સાદુરૂપ આવડશે એટલું તો. જો માઇનસ લોગ, ફરીથી કીધું, H+ બરાબર શું કહેવાશે? pH. માઇનસ લોગ OH માઇનસ બરાબર શું કહેવાશે? POH. માઇનસ લોગ KW બરાબર શું કહેવાશે? PKW. માઇનસ લોગ KB બરાબર શું કહેવાશે? PKB. બરાબર છે. તો અહીંયા આગળ pH 1/2 minus log KW, it is PKW, minus log C minus log KB, it is PKB, minus PKB. ક્લિયર. ચલો કાઢ નાખું છું. PKW બરાબર 14 વેલ્યુ થાય. pH is equal to 1/2 14 માઇનસ PKB આગળ લઈ લો.
માઇનસ બાર કાઢી લઉં છું, આ બંનેમાંથી માઇનસ બાર કાઢી લીધું, કૌંસ છૂટો કરું, 1/2 અંદર આપી દઉં એટલે 14/2 7 ભાગ્યા એટલે 1/2 આગળ વધારું -1/2 PKB pH is equal to 7 minus 1/2 માઇનસ છે pH ની કિંમત 7 કરતા ઓછી, તો દ્રાવણ એસિડિક. જોઈ લો 7 માઇનસ છે, 7 કરતા ઓછી જ આવે, તમે માઇનસ છે જુઓ, તમે 7 કરતા ઓછી જ આવશે દીકરાઓ, 7 કરતા ઓછી આવે એટલે આપણે તરત કહી રહ્યા છીએ કે દ્રાવણ કેવું હોવું જોઈએ, એસિડિક. જો 7 કરતા ઓછી જ આવશે એસિડિક, મેં તમને પહેલા કીધું છું. તો આપણી પાસે ઇક્વેશન આવી ગયા, ચોથું, પાંચમું. ઇક્વેશનનું ખાસ ધ્યાન રાખજો દીકરાઓ, બરોબર છે. પહેલામાં પીઓએ છે તો એટલે વચ્ચે એકાદ બે ઇક્વેશન વધી ગયા હતા, અહીં આગળ 5 ઇક્વેશન છે, બરોબર છે. તો આ આપણી પાસે નિર્બળ બેઝ પ્રબળ એસિડ, પ્રબળ એસિડ છે, નિર્બળ બેઝ છે, એનો ક્ષાર NH4Cl, એના માટે આપણે ચર્ચાઓ કરી દીધી. ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો, પછી નવા મુદ્દામાં આગળ વધી. ચલો હું કશું છું. ચલો દીકરાઓ, નિર્બળ એસિડ, નિર્બળ બેઝ. હવે જોઈએ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક ચાલી રહ્યો છે, ખ્યાલ છે લેક્ચર થોડું વધારે લાંબુ થઈ રહ્યું છે, પણ હવે આની અંદર ચાલે એવું નથી, બધા સમીકરણો તારવવા પડશે. બોર્ડમાં પૂછી શકાય, બાકી કોમ્પિટિટિવમાં સીધા યાદ રાખી દેશો તો ચાલશે. હમણાં બતાવું છું, લાસ્ટમાં તમને આપી દઉં શોર્ટકટ, લાસ્ટમાં શોર્ટકટ આપી દઉં છું. ચાલો હવે છે આપણી પાસે નિર્બળ એસિડ, નિર્બળ બેઝ, એનો ક્ષાર. બોલો જલ વિભાજન, સૌથી વધુ જલ વિભાજન. નિર્બળ એસિડ લઈ લઈએ, એસિટિક એસિડ યાદ રાખો ને. નિર્બળ બેઝ લઈ લઈએ, NH4OH યાદ રાખો ને. ક્ષાર કયો બનશે? એમોનિયમ એસિટેટ. સૌથી વધુ જલ વિભાજન, સૌથી વધુ જલ વિભાજન આપણે જોયા એમાં સૌથી વધુ જલ વિભાજન, યાદ રાખજો મારા શબ્દો. ચાલો આગળ વધીશું. એમોનિયમ એસિટેટ, CH3 COO NH4. ચલો પાણી ઉમેરીશું. કઈ પ્રક્રિયા થાય પહેલી? આયનીકરણ. શું થશે? CH3 COO માઇનસ NH4 પ્લસ H પ્લસ OH માઇનસ. બરોબર. ચલો હવે દીકરાઓ આયનીકરણ થઈ ગયું, આયન ધનાયન ઋણાયન બંનેની આપણને બંને ખબર છે. હવે તો ફિક્સ એક બંને નિર્બળ છે એટલે બંને આયનોનું થવાનું જ છે જલ વિભાજન, બંને આયનોનું થવાનું છે. એટલે હું લખવા નથી બેસતો કોનું થાય કોનું ના થાય, આગળ આપણે જોઈ લીધું બંને આયનોનું થઈ જ રહ્યું છે. તો હવે ધ્યાન એ રાખશો, બંને આયનોનું જલ વિભાજન થઈ જ રહ્યું છે. કોન્સન્ટ્રેટ કરશો તો દીકરાઓ અહીં આગળ આપણી પાસે છે CH3 COO માઇનસ જલ વિભાજન સમીકરણ પ્લસ NH4 પ્લસ H2O. It gives જો આમાંથી H પ્લસ આની સાથે જશે એટલે CH3 COOH બનાવશું, OH માઇનસ આની સાથે જશે એટલે NH4OH બનાવશું. This is નિર્બળ એસિડ, નિર્બળ બેઝ. તો દ્રાવણની pH 7 હશે, યસ 7 હશે. જોઈએ હમણાં 7 સાબિત કરીએ. દ્રાવણ તટસ્થ હશે. નિર્બળ છે એટલે તટસ્થ બી હોઈ શકે, એસિડિક બી હોઈ શકે, બેઝિક પણ હોઈ શકે. યસ જોઈ લો આગળનો ટોપિક. લેક્ચર ફરીથી શરૂ કરો. શરૂઆતમાં કીધું છે નિર્બળ એસિડ, નિર્બળ બેઝ હશે તો એસિડિક બી હોઈ શકે, બેઝિક પણ હોઈ શકે, તટસ્થ બી હોઈ શકે. ક્યારે કેવું થાય હમણાં જોઈએ, સાબિત કરીને બતાવું છું. સાબિતી વગર નહીં માનીએ. ચલો શું આવશે? KH બરાબર ડાયરેક્ટ લખું છું નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા. પાણીની સાંદ્રતાને અચળ ગણી જ લીધી છે પહેલેથી.
NH4+ ની સાંદ્રતા. સમજજો, મારી સાથે રહેશો. સમીકરણ નંબર 1 આપણે પહેલેથી લખતા આવ્યા છીએ. સમીકરણ નંબર 1 સમીકરણને H+ અને OH- બંને વડે ગુણીને ભાગતા. ધ્યાન રાખજો, આગળ H+ વડે હતું, OH- વડે હતું. આમાં બંને જો H+ કે OH- હાજર જ નથી, એટલે H+ OH- ને હાજર કરવા પડશે. હાજર કરવા માટે આપણે બંનેને ગુણ્યા અને બંનેને ભાગ્યા. તો KH બરાબર CH3 COOH NH4OH. H+ વડે ગુણી નાખ્યા, OH- વડે પણ ગુણી નાખ્યા. CH3 COO-. અહીં આગળ H+ વડે ગુણીને ભાગી નાખ્યા. ક્રમમાં લખું એટલે શું આપણને સમજવામાં વાર ના લાગે. જો H+ વડે ગુણી નાખે, H+ વડે ગુણી નાખે, ભાગી નાખે, OH- વડે ગુણી નાખે, ભાગી નાખે. ઓકે, ચલો. આપણી પાસે નિર્બળ કોણ છે? તો નિર્બળ માટે આગળ વધીએ. નિર્બળ માટે શું હતું? તો કે નિર્બળ માટે આપણી પાસે પહેલા છે NH4OH. ઇટ ઇઝ રિવર્સિબલ. NH4+ પ્લસ OH- અલ્પાયનીકરણ થાય, તો આના માટે Kb બરાબર NH4+ ઇન્ટુ OH- ડિવાઇડેડ બાય NH4OH. સમજો દીકરાઓ. અને એસિટિક એસિડ હતો CH3 COOH. એનું જલ વિભાજન કરાવીએ. આયનીકરણ કરાવીએ. આયનીકરણ હું CH3 COO- H+. બરાબર છે. તો Ke બરાબર એસિડ છે એટલે Ka બરાબર શું થઈ જશે? આગળના લેક્ચર જોઈ લેવા. જો કે બીમાં ના ખ્યાલ આવે તો આગળ ચલાવેલા છે, જોઈ લેવા લેક્ચરમાં. CH3 COOH. આવી ગયા બંને સમીકરણો. બંને જુઓ તમે, હું ગ્રીન પેનથી જે સર્કલ કરું છું ને એ વસ્તુ જોજો. આ જુઓ તમે, પહેલું સર્કલ CH3 COO- H+ અને COOH. આ બે નીચે છે, બે ઉપર છે. COOH ઉપર છે, નીચે છે. બરાબર, જોઈ લેજો. આ નીચે છે, અહીં ઉપર છે. તો આ શું થઈ ગયું? આ શું થઈ ગયું? આટલો ભાગ શું થઈ ગયો? 1/K. આ શું છે જુઓ તમે, બીજું ગ્રીન NH4+ OH- ઉપર છે, નીચે. NH4OH નીચે છે, ઉપર. તો આ શું છે? Kb. H+ ઇન્ટુ OH-, H+ ઇન્ટુ OH-, અને શું કહેવાય? Kw. તો ઇટ ઇઝ ઇક્વલ ટુ KH. ઇટ ઇઝ ઇક્વલ ટુ KH. તો KH ઇન્ટુ KA ઇન્ટુ KB બરાબર KW. બહુ સમજવા જેવી વસ્તુ છે. જેટલા નિર્બળ હતા ને એટલા આવ્યા. એસિડ નિર્બળ હતો તો K આવ્યો, બેઝ નિર્બળ હતો તો KB આવ્યો. બંને નિર્બળ છે, એસિડ ને બેઝ, તો બંને આવ્યા. This is equation number 2. હવે તમે વિચારો કે આની શરૂઆતની સાંદ્રતા શું છે? તો કે આની શરૂઆતની સાંદ્રતા હું C લઈ લઉં. શરૂઆતની સાંદ્રતા C લઈ લઉં. અને શરૂઆતની સાંદ્રતા 0 આવશે. સંતુલનની સાંદ્રતા આની H એટલે CH થઈ જશે. આની CH થઈ જશે. ડાયરેક્ટ લખું છું. આની C- CH થશે અને આની C- CH થશે. બરોબર છે. ચાલો સમીકરણ નંબર 1 સંતુલનની સાંદ્રતા ઉમેરતા. સમીકરણ નંબર 1 સંતુલને સાંદ્રતા ઉમેરતા. જોજો તો KH બરાબર CH3 COOH હતું, NH4OH હતું સાંદ્રતા, CH3 COO- ની સાંદ્રતા, NH4+ ની સાંદ્રતા. एसिडिक एसिड की सांद्रता कितनी थी? CH. NH4OH की कितनी थी? CH. कुछ नया होने वाला है, कुछ नया होने वाला है, कुछ नया होगा. C माइनस CH, C माइनस CH. ओके, समझो C माइनस CH એટલે C 1 - H લખીને બોલો.
અને એવું ને એવું આના માટે છે, NH4 પ્લસ માટે, NH4 પ્લસ માટે. આના માટે લખ્યું C 1 માઇનસ H. આના માટે શું થઈ જશે? C 1 માઇનસ H. 1 માઇનસ H ઇટ ઇઝ નિયરલી ઇક્વલ ટુ 1. કહેતા આવે છે આપણે કે H it is so less than 1. So 1 minus H it is nearly equal to 1. બરોબર છે? ચલો આમાંથી C C સામાન્ય નીકળે એટલે આ એક C ગયો, આ બીજો C ગયો. 1 minus H it is equal to 1. તો ઉપર H H વધે એટલે H સ્ક્વેર થઈ ગયો ડિવાઇડેડ બાય 1 minus H એટલે 1. KH બરાબર H સ્ક્વેર, KH બરાબર H સ્ક્વેર. તો H is equal to અંડર રૂટ KH. સમીકરણ નંબર 3. ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન આવ્યું. પેલા બંનેમાં KH બાય C હતું, KH બાય C હતું, આમાં ખાલી અંડર રૂટ KH છે. તો H બરાબર શું લખાશે? So H is equal to under root KH. So what is KH? Under root. What is KH? KH શું છે? KH બરાબર KW upon K into KB. KW divided by K into KB. H is equal to equation number 4. ઇક્વેશન નંબર 4. સમજો pH શોધવી છે, pH શોધવી છે. તો pH શોધવા માટે હું શું કરીશ? તો કે pH શોધવા માટે એસિડિક એસિડ લઈ લો CH3 કારણ કે એમાં H પ્લસ છે. COO માઇનસ ઇન્ટુ H પ્લસ. આને પકડીને ચાલીશું. ધ્યાન રાખજો. CH3COH it is equal to COO માઇનસ CH3COO માઇનસ H પ્લસ. તો આની સાંદ્રતા કેટલી હશે? તો કે આની CH જેટલી છે. બરોબર છે. તો આ આપણી પાસે H પ્લસ જે છે એની સાંદ્રતા પર કોન્સન્ટ્રેટ કરીશું. ત્યાંથી આપણે H પ્લસ મેળવીશું. સમજો આપણે ત્યાંથી H પ્લસ મેળવીશું. ક્યાંથી? કે જે H પ્લસ આપણી પાસે COH માં પડ્યો છે એ H પ્લસ ની સાંદ્રતા માટેની ચર્ચા કરીશું. ચલો 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 CH છે. CH3COO માઇનસ સાંદ્રતા C into 1 minus H છે. ઓકે ચલો આના બરાબર ઇક્વેશન શું લખાશે? તો KE બરાબર CH3COO માઇનસ ની સાંદ્રતા into H પ્લસ ની સાંદ્રતા ડિવાઇડેડ બાય CH3COOH ની સાંદ્રતા. ઓકે CH3COO માઇનસ ની સાંદ્રતા કેટલી છે? H પ્લસ ની સાંદ્રતા. H ને પેલા સૂત્રનું કરતા કરી નાખો. ચલો એટલે આવું થઈ જશે CH3COOH ની સાંદ્રતા ઇન્ટુ K ડિવાઇડેડ બાય CH3COO માઇનસ ની સાંદ્રતા. હવે આપણે CH3COOH ની સાંદ્રતા અહીંથી મૂકીશું CH. K એમને ડિવાઇડેડ બાય CH3COO માઇનસ ની સાંદ્રતા C માઇનસ CH. C ને સામાન્ય કાઢલું 1 માઇનસ H. H પ્લસ ની સાંદ્રતા. CC કેન્સલ. 1 minus H it is nearly equal to 1. તો છોડી દો એને. તો H પ્લસ ની સાંદ્રતા બરાબર H into K. H બરાબર કેટલા છે? H બરાબર RH. ધ્યાન રાખજો. H બરાબર H ને સૂત્રનું કરતા કરતું જો 2H માં કેમ ફસાઈ ના જતા. H plus divided by Ke. Sorry. H ની વેલ્યુ છે. H પ્લસ ને સૂત્રનું કરતા રાખવું પડશે કારણ કે pH શોધવી છે. H ની વેલ્યુ આ રહી KW K into KB મલ્ટીપ્લાય બાય K. એ K ગયા એટલે ઉપર રૂટ K આવી જશે. KW into K divided by KB રૂટમાં. સમીકરણ નંબર 4-5. ચાલો હવે આવડશે ને બંને બાજુ માઇનસ લોગ લગાડવાના. તો માઇનસ ડાયરેક્ટ લખું છું -log base 10 H પ્લસ ની સાંદ્રતા 1/2
જો ઉપર છે લખું આખું માઇનસ લોગ કે ડબલ્યુ ઇન્ટુ કે એ ડિવાઇડેડ બાય કે બી 1/2 માઇનસ લોગ આને પીએચ કહેવાશે માઇનસ લોગ આગળ એક દ્વિતીયાંશ આવી જશે ને સૌથી પહેલા 1/2 માઇનસ લોગ કે ડબલ્યુ માઇનસ લોગ કે આ ભાગાકારમાં છે એટલે એનું માઇનસ અને આ માઇનસ લોગ કે બી તો પીએચ ઇઝ ઇક્વલ ટુ 1/2 પીકે ડબલ્યુ माइनस पीके माइनस पीकेबी पीकेबी प्लस पीके माइनस पीकेबी प्लस पीके माइनस पीकेबी पीकेडब्ल्यू એટલે 14 તો pH इज इक्वल टू 1/2 14 माइनस सॉरी प्लस पीके माइनस पीकेबी 1/2 અંદર આપી દઈશું 14 ને બહાર કાઢી લઈશું એટલે 7 થઈ જશે 7 પ્લસ pk 1/2 pka માઇનસ pkb હવે દીકરાઓ સમજો આની pH ની કિંમત છે અને pk અને pkb પર આધારિત છે આની pH 7 કરતા વધારે પણ થઈ જશે અહીં તો પ્લસ છે ને દીકરાઓ અહીં પ્લસ છે પણ અંદર છે ને જો આ માઇનસ છે એટલે એના કારણે શું થાય કે આની કિંમત વધારે હોય તો પ્લસ થઈ જશે આની કિંમત વધારે હશે તો માઇનસ થઈ જશે તમે સમજો તો pH ની વેલ્યુ અહીંયા આગળ ગ્રેટર ધેન 7 પણ આવી શકે ઇક્વલ જો બંને સરખા હોય તો 0 થઈ જશે તો સીધી pH 7 આવશે 7 મોટ એટલે કે 7 કરતા વધારે પણ આવી શકે 7 કરતા ઓછી પણ pk અને pkb પર આધારિત છે એટલે આના માટે આપણે ખાસ ધ્યાન રાખીશું કે pk pkb ઉપરથી pH નક્કી કરીશું કે દ્રાવણ એસિડિક હશે બેઝિક હશે કેવું બનશે બરોબર છે એટલે નિર્બળ એસિડ નિર્બળ બેઝનું સૌથી વધુ જલ વિભાજન અને એમાં આપણે નક્કી નથી કરી શકતા કે તટસ્થ હશે એસિડિક હશે કે બેઝિક હશે એ નક્કી કરવા માટે આપણી પાસે પીકે અને પીકેબી હોવા જરૂરી છે લેક્ચર ઘણું બધું લાંબુ થઈ ગયું છે શોર્ટકટ આપી દઉં છું બધા જ ઇક્વેશનની તારવણી લઈ લઈએ ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો પછી આગળ વધીએ ચલો જલ્દી હવે દીકરાઓ જેટલા બી સમીકરણો મેળવ્યા છે એને પુસ્તકમાં લઈ લઈએ ધ્યાન રાખજો લેક્ચરમાં આજે ઘણું બધું આવી ગયું સોલ્ટ ચાલુ થઈ ગયા આપણા માટે એસિડ બેઝ કમ્પ્લીટ થઈ ગયા છે ક્ષાર ચાલુ થઈ ગયા છે ક્ષાર એટલે એવું કહી શકાય કે લેક્ચરનો ચેપ્ટરનો થોડો અઘરો ભાગ છે તો ક્ષારમાં દીકરાઓ આપણે કોન્સન્ટ્રેટ કરવું પડશે ચાલો નિર્બળ એસિડ પ્રબળ બેઝ એનો ક્ષાર એના માટે સૌથી પહેલા આપણે H નું સમીકરણ જોઈએ તો H નું સમીકરણ શું આવે H બરાબર અંડરરૂટ KW/C ધ્યાન રાખજો H ઇઝ ઇક્વલ ટુ KW/C આવશે ચલો એના પછી આપણી પાસે છે આના માટે છે KW નું સમીકરણ શું આવે તો KH ઇન્ટુ કે બરાબર KW તમારી પાસે નિર્બળ શું છે એના પર છે બધું છે નિર્બળ શું છે એના આધારે આપણે અહીંયા આગળ નક્કી કરી શકીશું બીજું અહીંયા આગળ આપણી પાસે H પ્લસ નું સમીકરણ શું આવે તો H પ્લસ બરાબર KW ઇન્ટુ K/C બરાબર છે ચાલો એ જ પ્રમાણે નિર્બળ બેઝ નિર્બળ એસિડ પ્રબળ એસિડ આવશે નિર્બળ બેઝ એના માટે આપણે લઈ લઈએ પ્રબળ એસિડ નિર્બળ બેઝ તો H બરાબર અંડરરૂટ KW/C એના પછી KH ઇન્ટુ KB બરાબર KW ત્રીજું H પ્લસ બરાબર અંડરરૂટ KW
ઇન્ટુ સી ડિવાઇડેડ બાય કેબી. આ ધ્યાન રાખજો કે કેબી ઊંધા થઈ ગયા છે, બરાબર છે. તો અહીં આગળ થોડું આપણે ધ્યાન રાખીશું, ભૂલ ન પડે. ચલો, એના પછી આપણી પાસે નેક્સ્ટમાં નિર્બળ એસિડ, નિર્બળ બેઝ. નિર્બળ એસિડ નિર્બળ બેઝમાં જઈએ છીએ. નિર્બળ એસિડ નિર્બળ બેઝ. તો નિર્બળ એસિડ નિર્બળ બેઝની અંદર દીકરાઓ H બરાબર અંડર રૂટ KH. એ મેં KW લખ્યું, સોરી KH સોરી. H બરાબર, ઉતાવળ નહીં કરવાની, આ ઉતાવળ જલ્દી એમ કે ભાઈ તમને ફટાફટ કોષ્ટક આપી દઉં હવે. H બરાબર અંડર રૂટ KH. બીજું છે KH બરાબર ઇન્ટુ KB બરાબર KW. ધ્યાન રાખજો, જે નિર્બળ હોય ને આવે છે, નિર્બળ હોય આવે. જો એસિડ નિર્બળ હતો તો K આવે, બેઝ નિર્બળ હતો KB આવ્યો, બંને નિર્બળ છે તો 2 આવે, બરોબર છે. ધ્યાન રાખજો, યાદ રાખવાની મેથડ જ આ છે, H પ્લસ. KW તો પહેલા મૂકી દેવાનું. સી વાળું પદ છે ને એ લોપ થઈ જશે, સી નહીં આવે. કે ઉપર છે તો ઉપર, KB નીચે છે તો KB નીચે. pH લખવું હોય તો અહીંયા આગળથી લખી શકાશે. pH it is equal to 7 plus 1/2 pK plus log C. જો તમે 7 વધી ગઈ ને તો પ્રબળ બેઝ છે તો દ્રાવણ કેવું બનશે? બેઝિક. pH 7 કરતા વધારે જ આવે, જોઈ લો તમે. pH 7 minus 1/2 pKb plus log C. ધ્યાનમાં રાખજો, માઇનસ છે, માઇનસ તો pH 7 કરતા ઓછી જ આવશે, તો દ્રાવણ એસિડિક થઈ જશે. pH it is equal to 7 plus 1/2 pKa minus pKb. નીચે છે ને એટલે માઇનસ થઈ જશે, કે ઉપર છે તો પ્લસ થઈ જશે, માઇનસ નીચે. એ કે અને કેબી પર આધારિત છે. pH ની કિંમત 7 પણ હોઈ શકે, 7 કરતા વધારે પણ હોઈ શકે, ઓછું પણ હોઈ શકે, પણ એ કેબી ની કિંમત પર આધારિત. તો આ એક આપણી પાસે આટલા ભાગનો. હા, પછી એમ સાહેબ પ્રબળ રહી ગયું, પ્રબળ જલ વિભાજન ન થાય એટલે એના માટે કંઈ લખવાનો પ્રશ્ન નથી. એમાં એટલું યાદ રાખજો, pH is equal to 7 તટસ્થ. તો દીકરાઓ, આ તમારી પાસે આખું કોષ્ટક રેડી થઈ ગયું, બરોબર છે. આટલું યાદ રાખી લેશો તોય વાંધો નથી. આની પરથી દાખલાઓ પૂછાય છે, તારવણી મેં તમને આપી દીધી, આટલા શોર્ટકટ યાદ રાખશો તો બી વાંધો નથી, બરોબર છે. તો આનો એક સ્ક્રીનશોટ લઈ લો અને એક પ્રોપર જગ્યાએ લખી લેજો, બરોબર છે. દરેક સ્વરૂપ મેં તમને આપી દીધા, કારણ કે આની અંદર દાખલામાં પીકે અને પીકેબી આપ્યા હશે, સીધું પીએસ શોધવાનું કહેશો. તમે દાખલા પ્રમાણે એટલે થિયરી પ્રમાણે ગણવા જશો તો દાખલાઓ બહુ લાંબા થશે, આમાં સીધી કિંમતો મૂકી દેશો ને તો તમારો જવાબ વિધિન સેકન્ડમાં આવી જશે, બરોબર છે. તો એક સ્ક્રીનશોટ લઈ લો અને તૈયાર કરી નાખજો, સરસ જગ્યાએ લખી નાખજો, નોટ સાથે બનાવતા રહેજો. આજે આટલે સુધી રાખીએ છીએ. સરસ ભણો અને સરસ મહેનત કરો. ઓકે દીકરાઓ, ચેપ્ટર ખૂબ સરસ ચાલી રહ્યું છે આયોનિક સંતુલનની અંદર. હવે 9મા ભાગમાં નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધીશું, જેમાં બફર દ્રાવણો હશે આપણી પાસે. તો આજે આટલે સુધી રાખીએ છીએ. થેન્ક યુ વેરી મચ. સ્ક્રીનશોટ લઈ લેશો. ઓકે.